સુરતમાં સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓના સ્થળાંતરને લઈને વાલીઓમાં આક્રોશ। મોટા વરાછામાં શાળા નંબર 354ના વિદ્યાર્થીઓના સ્થળાંતર મુદ્દે વાલીઓ ઉપવાસ પર। અંગ્રેજી માધ્યમના 320 વિદ્યાર્થીઓને શાળા નંબર 309માં સ્થળાંતર કરાતા રોષ। શાળા શરૂ થવાના માત્ર 5 દિવસ પહેલા જાણ કરવામાં આવતા આક્રોશ। વાલીઓને જાણ કર્યા વગર નિર્ણય લેવાયો હોવાનો આરોપ। શિક્ષણ અને માનસિક વિકાસ ઉપર નકારાત્મક અસર પડશે તેવું વાલીઓનું કહેવું છે। સ્થળાંતરનો નિર્ણય તાત્કાલિક સ્થગિત કરવા માંગ કરાઈ। અંગ્રેજી માધ્યમના વર્ગો શાળા નંબર 354 ખાતે જ ચાલુ રાખવાની માંગ તમામ વાલીઓ સાથે સ્કૂલ બેઠક યોજે તેવી માંગ કરવામાં આવી। શું વિરોધ છે અને કેમ તમારે અહીંયા ધરણા પર બેસવું પડ્યું? આ સ્કૂલ છે ને મતલબ મેન ઇંગ્લિશ મીડિયમમાં અને આમાં ગુજરાતી મીડિયમમાં આવી ગયા છે અને છતાંય આ લોકોને અંદર જવા દેતા નથી, એડમિશન નથી આપતા અને આ રીતનું હેરાન દર વર્ષે આ પ્રોબ્લેમ હોય। દર વર્ષે અમે સતત 4 વર્ષ થયા દોડવી છે પણ કાંઈ નિકાલ જ નથી દેતા અને કોઈ જવાબ જ નથી। રાજકારણ તો અહીંયા જોવાય નથી આવતા। શું વિરોધ છે? આટલા થયું છે શું? અમારા બાળકો આ સ્કૂલ જ્યારથી ચાલુ થઈ ત્યારથી આ સ્કૂલમાં હતા। પછી અત્યારે એ લોકોએ લેટર આપ્યો છે કે ઇંગ્લિશ મીડિયમ અમને જે આ 354 નંબરની સ્કૂલ છે ને 309 નંબરની સ્કૂલમાં ટ્રાન્સફર કર્યા છે। 309 નંબરની સ્કૂલમાં ટ્રાન્સફર કર્યા છે। અમારા બાળકોને અહીંયા જ રહેવું છે, અમારે પણ એને અહીંયા રાખવા છે કેમ કે આ સ્કૂલ અમારા ઘરના નજીકના વિસ્તારમાં છે। અમારે બાળકોને ત્યાં દૂર પડે છે, અમારે દૂર મોકલવા નથી। અમારે સ્કૂલ આ જ જોઈએ છે। અમારી એ જ માંગણી છે કે અમને આ સ્કૂલ બાળકોને મળે, અમારા બાળકોને ભણતર મારે, અમારે આ બેસ્ટ છે આ સ્કૂલ। કઈ રીતની મુશ્કેલીઓ પડી રહી છે? અત્યારે તો મુશ્કેલી બહુ જ પડી રહી છે। મારું તો ન્યૂ એડમિશન છે મારા 2 બાળકોનું અને મેં મારી બાળકનું આરટી કેન્સલ કરાવીને અહીંયા એડમિશન લીધું। 2 મહિના પહેલાં એડમિશન ડન થઈ ગયું હતું અને ખબર ક્યારે પડી કે જ્યારે એડમિશન કરાવવા આવ્યા કે બાળકોને મૂકવા આવ્યા ત્યારે એ લોકો એમ જ કહી દીધું કે તમારી સ્કૂલ ટ્રાન્સફર થઈ ગઈ છે। આ તો કોઈ નિકાલ ન કહેવાય કેમ કે 4 દિવસથી બાળકોનું ભવિષ્ય બગડે છે તો એનું ભવિષ્યનો જવાબદાર કોણ? સરકાર એમ કહે છે કે બાળકને ભણાવો પણ આમાં ભણાવવા કઈ રીતે? તમે શાળાએ પ્રોપર આપતા નથી કેમ કે અમે એજ્યુકેશન અને શાળા જોઈને અમે અહીંયા એડમિશન કરાવ્યું હતું। એન ટાઈમે એ લોકો એમ કહે છે કે તમારી શાળા ચેન્જ થઈ ગઈ। આ લોકો જવાબ જ નથી આપતા અને પ્રિન્સિપાલ લોકો જવાબ નથી આપતા કે અમારે કરવું છે શું એમ। બિલકુલ, વિદ્યાર્થીઓ મોજૂદ છે। કેટલા વર્ષથી અહીંયા ભણો છો ને અચાનક શાળા બદલાઈ ગઈ એટલે કેટલી મુશ્કેલી? 4 દિવસથી અમે અહીંયા ભણીએ છીએ। અમારું આ શાળા બદલાવ અને આટલા 4 દિવસથી અમે લોકો અહીંયા બેઠા છીએ પણ કાળા તડકાના બધા અહીંયા બેઠા છે। અમારા ભણતર માટે અમે ગમે 24 કલાક અહીંયા બેસવું પડે, ગમે એટલા દિવસ બેસવું પડે તોય અમે અમારા ભણતર માટે અહીંયા બેસી શકીએ છીએ અને અમારે આ જ સ્કૂલ જોઈએ છે। અમે એકોય સ્કૂલમાં જવાના નથી। શું કહે છે આચાર્ય લોકો, કેમ નથી માનતા? એ લોકો એમ કહે છે કે આ સ્કૂલમાં અમારે લોકોને વિદ્યાર્થી વધી ગયા છે તો તમે લોકો ત્યાં ગુજરાતી મીડિયમની બીજી સ્કૂલ છે તો ત્યાં તમે ટ્રાન્સફર થાવ। શું કહેશે બેટા, કેટલી મુશ્કેલી છે અને ભણતર કેટલું બગડી રહ્યું છે? અમારે ભણતર બહુ બગડી રહ્યું છે કેમ કે અહીંયા એટલા કાળા તડકામાં બધા અહીંયા બેઠા છવી, કોકને કાંઈક થઈ ગયું તો એની જિમ્મેદારી કોણ લે? બેટા કેટલી મુશ્કેલી છે, કઈ રીતના ક્યારથી ભણતા હતા અહીંયા? અમે છેલ્લા 4 વર્ષથી અહીંયા ભણતા હતા તો કેમ અત્યારે જ આ ટ્રાન્સફર કરવાનું આવ્યું? અમે આજથી અમે ઘારણામાં બેઠા છીએ। અમે આજથી ઘારણામાં બેઠા જ્યાં સુધી અમારે આન્સર કાંઈ નહીં આવે, જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો આન્સર નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેઠા રહેવું, ખાધા પીધા વગરના અને અહીંયા સૂવું પડે તો ભલે તમ તાર સૂવું પડતું, અમારે અહીંયા સૂઈ જવું પણ અમે છે ને આવડી આ સ્કૂલમાંથી અમે ક્યાંય નથી જવાના બિકોઝ આ સ્કૂલ અમારી જ છે અને આ બિલ્ડિંગ અમારી માટે જ બનાવી છે। હે મુખ્યમંત્રી દાદા, પ્લીઝ અમારી હેલ્પ કરો, નકર અમારી હેલ્પ કરો। શું માંગણીઓ છે, શું થવું જોઈએ? જે આપ જોઈ રહ્યા છો આ બાળકો સાથે જે આ તાપી મૈયા સ્કૂલ જ્યારે 5 વર્ષ પહેલાં બની ત્યારે એજન્ડામાં છે જે આ એબીપી ન્યૂઝના માધ્યમથી તમે ભૂપેન્દ્ર દાદા સાંભળો કે આ બાળકો ધરણા ઉપર બેઠા છે। જે આ સ્કૂલ 354 નંબર ક્રમાંક નંબર મોટા વરાછા સુરતમાં આવેલી છે, જે એજન્ડામાં અંગ્રેજી માધ્યમ છે તો અચાનક તો આ શાસન અધિકારી હોય કે શિક્ષણ સમિતિના ચેરમેનો હોય કે શિક્ષણ મંત્રીઓ હોય એને અચાનક આત્મજ્ઞાન શું થયું? ત્યાં બાળકોને રોડે રખડવું પડે છે। આજે બાળકો, ગુજરાતના બાળકો શિક્ષણ માટે રોડે રખડી રહ્યા છે તો આવું ગુજરાત કોણે બનાવ્યું? બિલકુલ, તો વિરોધનો સૂર જરૂર છે પરંતુ આ જોઈ શકાય છે તમામે તમામ વિદ્યાર્થીઓ છે એ અત્યારે હાલ આ રીતે વિરોધ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓની સાથોસાથ વાલીઓ પણ ધરણા પર ઉતર્યા છે અને જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।